તળાવમાં ટેમ્પો અને કન્ટેનર ટકરાતા કન્ટેનર ભડકે વળ્યું। સામસામે ટેમ્પો અને કન્ટેનર ટકરાયા અને કન્ટેનર વળ્યું ભડકે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પર ગંભીર અકસ્માત સર્જાયો। ઠંડા પાણીની બોટલો ભરેલું એક કન્ટેનર અને બટેકા ભરેલા ટેમ્પા સામસામે આવી ગયા અને બંને વાહનો ધડાકા સાથે અથડાયા। જોરદાર ટક્કરને કારણે બંને વાહનો પલટી મારી ગયા। આથી કન્ટેનરમાં ભરેલી કોલ્ડ્રિંક્સની બોટલો પણ રોડ પર અને આસપાસના વિસ્તારમાં ફેંકાઈ ગઈ હતી। આ તરફ સાથે જ ટેમ્પા પણ પલટી જતા ટેમ્પામાં ભરેલા બટેટાની પણ રોડ પર રેલમછેલ જોવા મળી। આથી બંને વાહનોને નુકસાન થયું। જોકે ટક્કર એટલી જોરદાર હતી કે ઠંડા પીણા ભરેલા કન્ટેનરમાં આગ લાગી ગઈ। આગ થોડી જ વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। આખો ટ્રક રોડ પર બળીને ખાખ થઈ ગયો હતો। પ્લાસ્ટિકની બોટલો હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હતી અને ટ્રક આખો આગની ઝપેટમાં આવી જતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમે પહોંચે તે પહેલા જ આખો ટ્રક ભસ્મીભૂત થઈ ગયો હતો। ટ્રક હાડપિંજર બની ગયો હતો। બનાવ બાદ લાંબા સમય સુધી આ હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી। દાહોદમાં 7 મકાનમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી। એક સાથે 7 મકાન રાખ બની ગયા। ઘર વિહોણા બની ગયેલા લોકોના દ્રશ્યો છે દાહોદના। એક સાથે 7 મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। દાહોદના ઉચવાણ ગામમાં 1 મકાનમાં, ઉતાવળા ગામમાં 2 મકાનમાં અને ધાનપુર તાલુકાના પુનાકોટ ગામે 4 મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। પાણીનો મારો કર્યો હતો। ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। દાહોદ અને દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરાતા કુલ 2 તાલુકામાં 12 મિનિટ ફાયર ટેન્કરોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો। કલાકો બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ગરીબ લોકોના મકાનો આગને હવાલે થઈ જતા ઘર વખરી સહિતનો સામાન સળગી ગયો હતો। મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું। કેટલાક લોકો ઘર વિહોણા બન્યા। ભાણવડ અને ભરૂચની દુકાનમાં લાગી આગ। દ્વારકાના ભાણવડમાં કંઈક આ રીતે દુકાન ભડકે બળી અને મચી ગઈ અફરાતફરી। રણજીતપુરા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી ફરસાણની દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી। થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી। આગના કારણે આસપાસની દુકાનોના વેપારીઓ ડરી ગયા હતા। મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો કર્યો હતો। ભાણવડ જેવા દ્રશ્યો ભરૂચની પણ સામે આવ્યા। ભરૂચની બજાર વિસ્તારમાં આવેલી એક દુકાન સળગી હતી। દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાથી દુકાનનો સામાન બળીને ખાખ થયો હતો। સુરતના ભેસ્તાનમાં લુખ્ખાઓને મારામારી ભારે પડી, પોલીસે પકડ્યા। સુરતના ભેસ્તાન વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ મિત્રને લાકડાના ફટકા વડે માર માર્યો હતો। આખા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો। રોડ પર પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો। બોલાચાલી શરૂ થયેલી વાત ઉગ્ર બની જતા 4 શખ્સોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો। લાકડીઓથી હુમલો કરી મિત્રને અધમુઓ કરી નાખ્યો। વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી। ગણતરીની મિનિટોમાં જ પોલીસે આરોપીને પકડી લીધા હતા। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। સ્ટન્ટબાજોને પકડવા દ્વારકામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો। આગળ સ્ટન્ટબાજો અને પાછળ પોલીસ। રફતારના રાક્ષસો અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો ખેલ થયો દ્વારકામાં। હાઈવે પર સ્ટન્ટબાજોએ આતંક મચાવ્યો, જેને લઈને અનેક ફરિયાદો મળતા પોલીસે સીન સપાટા મારતા લોકોને પકડવા માટે પાછળ પડી હતી। આ વાતની નબીરાઓને જાણ ન હતી ત્યારે પોલીસે ફિલ્મી ડબે પીછો કરતા નબીરા હાઈવે પર સ્ટન્ટ કરતા નજરે પડ્યા। બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા હતા। જ્યારે પોલીસ પાછળ આવતી હોવાની જાણ થતા પોલીસથી બચવા માટે ટપોરીઓએ બાઇક ભગાવી હતી, જેથી થોડી વાર માટે સ્ટન્ટબાજો અને પોલીસ વચ્ચે જાણે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જો કે અંતે આ રેસ પોલીસે જીતી અને 12 નબીરાઓને ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવ્યું। ગુંડાઓ સુધરી જજો, નહીં તો ઘર વિહોણા થઈ જશો, તંત્રએ શરૂ કરી બુલડોઝર વાળી। રાજ્યમાં ફરી એકવાર દાદાની સરકારે મિશન સફાયો શરૂ કર્યું છે, જે અંતર્ગત ભાવનગરના ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે। 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરી 2 દિવસમાં 400 બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું। ડિમોલિશન પહેલા તમામને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ 31 મિલકત ધારકોએ વાંધા રજૂ કર્યા છે, જેથી હાલમાં 780 બાંધકામો તોડી પાડવામાં આવશે। દરિયાઈ ક્રીકથી જવાહરનગર ફાટક સુધી 1600 મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવી રહ્યો છે, તો ગુંડાઓના ઘર પર પણ તંત્ર તવાઈ બોલાવી રહ્યું છે। સુરતમાં પાલકેટ પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલાંક કરવામાં આવી છે। 3 થી વધુ ગુનાનો આરોપી અને કુખ્યાત બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ચાલ્યું। આરોપીએ સરકારની જમીન પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઉભો કર્યો હતો। પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। તો સુરતમાં અઠવા લાઇન્સ વિસ્તારમાં પણ ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। 2 જેટલા ગુસ્સી ટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। અઠવા લાઇન્સ વિસ્તારની નાનપુરા જમરૂક ગલીમાં સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરાયું। તો ગેરકાયદે બાંધકામની સાથે ગેરકાયદે વીજ કનેક્શન પણ મળી આવ્યા। પોલીસે આરોપીને આવકના સ્ત્રોતની પણ તપાસ શરૂ કરી દીધી છે। આ તરફ અમદાવાદમાં પણ ચાલ્યું બુલડોઝર। વસ્ત્રાલમાં હોળીના દિવસે ખેલાયેલી હથિયારોની હોળી બાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી ગઈ છે। ત્યારે મેઘાણીનગરમાં 2 બુટલેગરના દબાણને દૂર કરાયા। ચવનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પર પતરાના શેડથી બાંધકામ કરવામાં આવ્યું હતું। આગામી દિવસમાં ચવનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પરનું દબાણ દૂર કરાશે। તો સફળ 5ની તરફ જતા રસ્તા પર ગાર્ડનની સામેનું દબાણ દૂર કરાશે। નવસારીમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું દાદાનું બુલડોઝર।
રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રે બુલડોઝર ફરી વળ્યું છે. તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદ્દામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. સદ્દામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓમાં આરોપી છે. ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સાથે પોલીસ ચોપડે નોંધાયેલા છે. અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદ્દામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સદ્દામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન ઉપર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. વીમા કંપની પાસેથી રૂપિયા પડાવવા ઠગબાજોએ ખોલી વધુ એક બોગસ હોસ્પિટલ. અમદાવાદ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ હજુ ભૂલાયો નથી. ત્યાં મેડિક્લેમ પાસ કરાવવા માટે વધુ એક બોગસ હોસ્પિટલ ખુલ્લી હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેરના નાના ચેલુડામાં વીમા કંપનીને લૂંટવા માટે ઠગબાજોએ 3 સ્ટાર નામની બોગસ હોસ્પિટલ ખોલી હતી. મેડિકલ માફિયાઓએ બોગસ સહી સિક્કા સાથેના બોગસ ડોક્ટર ઉભા કરી એએમસીના બોગસ સહી સિક્કાવાળું સર્ટિફિકેટ બનાવીને ગઠિયાએ દર્દી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. વીમા કંપની પાસેથી 4 મેડિક્લેમ પાસ કરાવીને રૂપિયા 2 લાખ લઈ લીધા હતા અને આ અંગે વીમા કંપનીને શંકા જતા વીમા કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે હોસ્પિટલની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો હતો. ઉપરાંત ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો. આ અંગે વીમા કંપનીએ ગઠિયા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ભાડે દુકાનો રાખીને હોસ્પિટલ ચલાવતા હતા. ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખોટી હોસ્પિટલ ઊભી કરીને બોગસ સર્ટિફિકેટો બનાવ્યા હતા. તેમજ એએમસીનું સહી સિક્કાવાળું ખોટું ફોર્મ સી બનાવ્યું હતું. તેમજ ડોક્ટર પણ બોગસ હતો. દર્દીને ક્લેમ મંજૂર કરી રૂપિયા આપવાની લાલચ આપતા હતા. અલગ અલગ ડોક્ટરના નંબરનો ઉપયોગ કરી મેડિક્લેમ પાસ કરાવતા હતા. નકલી સિક્કાઓ મારી સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આ નકલી હોસ્પિટલમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હોવાનું ખુલ્યું છે. ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ બોગસ ડોક્ટર બનીને 3 સ્ટાર હોસ્પિટલ નામથી નકલી હોસ્પિટલ ચલાવતો હતો. બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની તવાએ 5000 લીટર આથો જપ્ત, 2 આરોપીઓ ફરાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. ભાણવડ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા. ભાણવડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા. બ્રાહ્મણી નેસ વિસ્તારમાં રહેતા જયેશ કારા રબારીના ઠેકાણેથી 3000 લીટર આથો મળી આવ્યો હતો. આ જ વિસ્તારમાં વજુ ગલ્લા રબારી પાસેથી 2000 લીટર આથો મળ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 1.25 લાખની કિંમતનો 5000 લીટર આથો જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી. આ વિસ્તારમાં દેશી દારૂની નદીઓ વહી હતી. રાજકોટવાસીઓ પટેલ ડાઇનિંગ હોલમાં જમવા જતા હોય તો ચેતી જજો. વાસી શાકભાજી અને અખાદ્ય વાનગીઓ મળી. ખાવા પીવાના શોખીન રાજકોટવાસીઓ ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા પટેલ ડાઇનિંગ હોલમાં જમવા જતા હોય તો ચેતી જજો. રાજકોટ મહાનગરપાલિકાની ટીમે હોટલ પર દરોડા પાડ્યા હતા. ચંદ્રેશનગર મેઇન રોડ પર માયાણી ચોક પાસે બેકબોન શોપિંગ સેન્ટર પાસે આવેલા પટેલ ડાઇનિંગ હોલ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી શાકભાજી અંદાજિત 3 કિલોગ્રામ અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. તેમજ પેઢીને હાઇજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી. તો પટેલ ફાસ્ટફૂડ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ચટણી તથા એક્સપાયરી સોસ, મેયોનીઝ, ફેટ સ્પ્રેડ, બ્રેડ, પાઉં વગેરે મળીને અંદાજિત 8 કિલોગ્રામ અખાદ્ય જથ્થો ફરી એક વખત ઘટના સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો. તેમજ નાણાવટી ચોકથી રામેશ્વર હોલ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તો 12 સ્થળેથી પનીરના નમૂના લેવાયા હતા. અગ્નિકાંડને લઈને રાજકોટ મનપાની સભામાં સંગ્રામ. રાજકોટના એપાર્ટમેન્ટમાં અગ્નિકાંડને લઈને રાજકોટ મનપાની સભામાં આગ લાગી હતી. વિપક્ષ અને શાસક પક્ષના નેતાઓ વચ્ચે સંગ્રામ સર્જાયો હતો. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હોબાળો મચાવ્યો હતો. વશરામ સાગઠિયા દ્વારા અગ્નિકાંડ બાબતે ચર્ચા કરવાનું કહેતા હોબાળો થયો. જનરલ બોર્ડ એનાલિસિસ્ટ એપાર્ટમેન્ટમાં રાખેલી આગ ઉનાળામાં પાણી વિતરણ વ્યવસ્થા સહિતના મુદ્દાઓની ચર્ચા કર્યા વગર જ પૂર્ણ થઈ. બેઠકમાં શાસક પક્ષના પૂર્વ નેતા વિનુ ધવા દ્વારા તડાફડી બોલાવવામાં આવી. મેયર અને વશરામ સાગઠિયા વચ્ચે તૂતુ મેમે થઈ તો આરોગ્યને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા. સાથે જ આરોગ્ય અધિકારી વિરુદ્ધ આક્ષેપો કરાતા જણાવ્યું કે આરોગ્ય અધિકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ લેતા નથી. આરોગ્ય વિભાગની વિજિલન્સ દ્વારા તપાસ થવી જોઈએ. દારૂ પાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે ફક્ત 13 દિવસમાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટે જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું આપી દીધું છે. સંગીતા બારોટ પ્રમુખ બન્યા ત્યારથી જ વિવાદમાં હતા. આ સિવાય તેમનો એક દારૂ પાર્ટીનો વિડીયો પણ વાયરલ થયો. પ્રદેશ સંગઠનના આદેશ બાદ તેમણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઈ છે. પરંતુ રાજીનામા મુદ્દે સંગીતા બારોટે કહ્યું કે મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કોઈનો કંઈ વાંક નથી. જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. પડતર માંગણીઓને લઈને નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ ગાંધીનગર ગજવ્યું.
પડતર માંગણીઓને લઈને નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ ગાંધીનગરમાં વિરોધ કર્યો. નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી ગાંધીનગર પહોંચ્યા હતા. વિવિધ પોસ્ટર અને બેનરો સાથે રાજ્યભરના 10,000થી વધુ કર્મચારીઓએ અલગ અલગ માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્લે કાર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓએ હલ્લાબોલ કર્યો. તેમની સમસ્યાનું નિરાકરણ ન આવે તો આવનાર 24 માર્ચથી આ ચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી. કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓનો કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા વિરોધ કર્યો. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં જાહેર કરાયેલા પગાર વધારાના પરિપત્રમાં બેઝિક પેની વિસંગતતા દૂર કરવી, વર્તમાન 5% ઇન્ક્રીમેન્ટને વધારીને 15% કરવું, સિનિયોરિટીને ધ્યાનમાં લેવા પ્રસૂતિ રજાને 180 દિવસને પૂર્ણ પગાર સાથે મંજૂરી કરવી, ઈપીએફનો લાભ આપવા સહિતનો સમાવેશ થાય છે. ઉનાળાના પ્રારંભ સાથે જ રાજકોટમાં પાણીની રામાયણ શરૂ થઈ. દૂધના બિલ કરતાં પાણીનું બિલ વધુ આવ્યું. ઉનાળાનો પ્રારંભ થતાં જ રાજકોટમાં ફરી એકવાર પાણીને લઈને બૂમો ઉઠવા લાગી છે. શહેરના અંબિકા ટાઉનશીપમાં મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી ઓછા ફોર્સથી આવતા લોકો પરેશાન થઈ ગયા છે. વોર્ડ નંબર 11ની સોસાયટીમાં મનપા દ્વારા 15થી 20 મિનિટ પાણી તો આપવામાં આવે છે, પરંતુ બહુ ધીમે પાણી આવતા અહીં રહેતા લોકોને પૂરતું પાણી ભરાતું નથી. હવે ઉનાળો આવતા પાણીની માંગ વધતા લોકોને બહારથી ખરીદીને પાણી મંગાવવાની ફરજ પડી છે. દર મહિને 2,500થી 3,000નું પાણીનું બિલ આવે છે, એટલે દર મહિને દૂધનું બિલ કરતાં પાણીનું બિલ વધુ આવે છે, જેથી લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું, એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા. નડિયાદમાં સ્માર્ટ વીજ મીટરનો લોકોએ કર્યો સ્માર્ટ વિરોધ. સ્માર્ટ મીટરને લઈને ફરી એકવાર સંગ્રામ સર્જાયો નડિયાદમાં. મિશન રોડ રામ તલાવડી પાસે આવેલા પેરેડાઇઝ ઓરાના ટાવરે રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. અગાઉ પણ MGVCLની ટીમે ફ્લેટના રહીશોને મંજૂરી વગર ફ્લેટનું મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવી ગયા હતા. તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી MGVCLની ટીમ ફ્લેટમાં સ્માર્ટ મીટર લગાવવા આવી હતી. આ વાતની જાણ સ્થાનિકોને થતાં મહિલાઓ રણચંડી બની હતી. પરમિશન વગર સ્માર્ટ મીટર લગાવવા આવતા ભારે વિરોધ કર્યો હતો. લોકોએ મીટર ન લગાવવા દેતા MGVCLની ટીમને પરત ફરવું પડ્યું હતું. જામનગરના હપાયાર્ડ જીરુની આવકથી રેકોર્ડ બ્રેક જોવા મળી રહ્યું છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં જીરુના ઢગલે ઢગલા. જીરુની ચપ્પરફાડ આવકથી જામનગરના હાપાયાર્ડમાં જીરુના ગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ખેડૂતો મોટી સંખ્યામાં જીરુ લઈને હાપાયાર્ડ ખાતે પહોંચતા યાર્ડ જીરુથી છલકાઈ ગયું. એક જ દિવસમાં લગભગ 250થી વધુ વાહનોમાં 17,000 ગુણીની રેકોર્ડ બ્રેક આવક થતા યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન બચી. પરંતુ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાએ જીરુ પકવતા ખેડૂતોની કમર તોડી નાખી છે. જીરુની ગુણવત્તા ઘટી હોવાથી હાલ ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વખતે મણના 2,000થી લઈને 4,200 સુધીના ભાવ મળી રહ્યા છે. આ વખતે જીરુના ભાવમાં ગત વર્ષ કરતા 2,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જોકે હાલ જીરુની સિઝન હોવાથી સૌથી વધુ જીરુની આવક નોંધાઈ છે. એક જ રાતમાં 17,000 ગુણી જીરુની આવક થતા યાર્ડમાં ઇતિહાસ રચાઈ ગયો છે. રાત્રિના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી જીરુની આવક ખોલવામાં આવી હતી, જેના ભાગરૂપે ખેડૂતો જીરુ વેચવા ઉમટી પડ્યા હતા. આવનાર દિવસોમાં હજુ આવક વધશે એટલે ભાવ ઘટી શકે છે. વેરો નહીં ભરતા મકરપુરાનો એસટી ડેપો સીલ કરી દેવામાં આવ્યો. વેરો ન ભરે તો લોકોના મકાન કે દુકાનો સીલ તો તંત્ર કરે, પરંતુ વડોદરાના મકરપુરા એસટી ડેપોને જ સીલ કરી દેવામાં આવ્યું છે. જી હા, એસટી ડેપોએ વારંવાર નોટિસ મળવા છતાં બાકી વેરો નહીં ભરતા વડોદરા મહાનગરપાલિકાએ એસટી વિભાગ સામે લાલ આંખ કરી હતી. 46 લાખનો બાકી વેરો ન ભરતા વડોદરા મહાનગરપાલિકાએ મકરપુરા એસટી ડેપોને ઓફિસને જ સીલ મારી દીધી હતી, જેથી અહીં કામ કરતા એસટી કર્મચારીઓને ઓફિસની બહાર ટેબલ નાખીને કામ કરવાની ફરજ પડી હતી. કેન્ટીન પણ બંધ રહેતા ભૂખ્યા રહેવું પડ્યું હતું. જોકે ડેપોની ઓફિસ જ સીલ કરાતા મુસાફરોને કોઈ અગવડતા પડી ન હતી. પ્રવાસીના પ્રવેશ નિકાસને ચાલુ રખાયો છે. આ રીતે ખાનગી મિલકતોને સીલ કર્યા બાદ વડોદરા મનપાએ હવે સરકારી કચેરીઓ પર તવાઈ શરૂ કરતા લોકોએ કામગીરીને વધાવી છે. ખેડાના નડિયાદમાં તલાટી ઓફિસ બહાર ધ્રુસકે રડી પડ્યા એક મહિલા. અરજદાર મહિલાનો આક્ષેપ છે કે જન્મના દાખલા માટે તેઓ 25 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. વારંવાર ધક્કા ખાધા છતાં તેમને દાખલો ન મળ્યો અને મહિલા રડી પડ્યા. આ અંગે તલાટીને સવાલ પૂછવામાં આવતા તેઓ ગલ્લા તલ્લા કરતા જોવા મળ્યા. તેમને આજે નોટિસ આપીને દાખલો આપવાનો જ હતો એવો લૂલો બચાવ કરતા જોવા મળ્યા. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મહિલાનું વારંવાર પરેશાનીનો દાવો છે. જન્મના દાખલા માટે 25 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે અને આસપાસના વિસ્તારમાંથી નહીં, એક શહેરમાંથી બીજા શહેરમાં જવું પડી રહ્યું છે. અને તલાટી એવું કહી રહ્યા હતા કે એક પુરાવાની જરૂર હતી, જેના કારણે મેં આજે આપી દેવાના હતા, પરંતુ નથી આપ્યો. આ બેન જે આક્ષેપ કરે છે એમને સપોર્ટ આપવા જોઈએ. અમારે જન્મના દાખલા માટે કાલે એમની 3 દિવસ બાદમાં ફરી શરૂ થશે ગરમીનો રાઉન્ડ.
ગુજરાતમાં થોડા દિવસોથી ગરમીથી લોકોને રાહત મળી છે. 40 ડિગ્રી આસપાસ જ પારો પહોંચી રહ્યો છે, પરંતુ હવે ફરી માર્ચના અંતમાં આખરી ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. આગામી 72 કલાક બાદ ફરીથી ગરમીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ એટલે કે 22 માર્ચથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે. પવનની દિશા બદલાતા તાપમાનનું ટોર્ચર જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી જશે. ગામડાઓથી લઈને શહેરો ગરમીથી થકશે, જ્યારે 20 અને 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધઘટ રહેશે. હાલ અમદાવાદ અને ગાંધીનગર સહિત ગરમીને લઈ મહત્તમ તાપમાન 36 થી 37 डिग्री रहશે. मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो और चेंज रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है. ગરમીને લઈને સુરતની શાળાઓનો બદલાશે સમય. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે તડકો તાંડવ મચાવે છે, ત્યારે બાળકોને ધ્યાનમાં રાખી સુરતની શાળાઓનો સમય બદલાશે. કલેક્ટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી. લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓના આચાર્યોને સૂચના આપવામાં આવી છે કે પોતાની રીતે શાળાના સમયમાં ફેરફાર કરી શકશે. આ ઉપરાંત ગરમીથી બચવા શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા માટે પણ શાળાઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શાળાના આચાર્ય શાળા સવારે વહેલી શરૂ કરી શકે છે અથવા બપોરની શિફ્ટનો સમય પણ બદલી શકે છે. તે અંગેનો નિર્ણય શાળાના આચાર્યો પર છોડવામાં આવ્યો છે. સુરતમાં સ્કૂલમાં બાળક પર શ્વાનનો હુમલો, રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે. માંગરોળના વાંકલ ગામના શાળાનો બનાવ છે. ક્લાસરૂમ બહાર ઉભેલા વિદ્યાર્થીને બચકા ભર્યા હતા. ધોરણ 1માં ભણતા વિદ્યાર્થી પર શ્વાનનો હુમલો. એનડી દેસાઈ સાર્વજનિક શાળાનો બનાવ. બાળકને 108 થી હોસ્પિટલ ખસેડાયો. 1 મહિના અગાઉ આ જ શાળાના ચોકીદારના પુત્ર પર પણ શ્વાને હુમલો કર્યો હતો. વડોદરાના રોડ પર અડધી રાત્રે મહાકાય મગર લટાર મારવા નીકળ્યો. વડોદરામાં અડધી રાત્રે મહાકાય મગર ફરવા ઉપડ્યો હતો. શહેરના વાઘોડિયાના વ્યારા કોઝવે પર મસમોટો મગર લટાર મારતો જોવા મળ્યો. મોડી રાત્રે કાર લઈને પરત ફરતા દંપતીએ મહાકાય મગરને જોયો હતો, જેથી તેઓ ઊભા રહી ગયા હતા અને પોતાના મોબાઈલમાં ખૂંખાર મગરના દ્રશ્યો કેદ કર્યા હતા. મગર રોડ પર આવી જતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે, ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વિડીયો વાયરલ થતા સાવધાન થઈ ગયા છે. 9 મહિને સુનિતા વિલિયમ્સની ઘર વાપસી થતા ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી. લોકોમાં ઉત્સાહ, ઉમંગ, ફટાકડા ફોડી ઉજવણી, હવન અને ભાવુક દ્રશ્યો સર્જાયા મહેસાણાના જુલાસણના. આ ઉત્સાહ હોય પણ કેમ નહીં, કેમ કે ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી 9 મહિને ધરતી પર પરત આવ્યા છે. 8 દિવસ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્પેસ સ્ટેશનમાં ગયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું. સુનિતા વિલિયમ્સે બહાર આવી સૌનું અભિવાદન ઝીલ્યું. અહીં સહી સલામત ધરતી પર પહોંચતા આખા વિશ્વમાં ખુશીઓ છવાઈ ગઈ. ખાસ કરીને મહેસાણાના જુલાસણના લોકો ઝૂમી ઉઠ્યા. અહીંના લોકોએ રાત્રે જ ફટાકડા ફોડીને ઉજવણી કરી. મંદિરમાં વિશેષ આરતીનું આયોજન કરાયું. એકબીજાને મીઠાઈ ખવડાવી તો શાળામાં વિદ્યાર્થીનીઓએ ગરબા કર્યા. બીજી તરફ મહેસાણાના જુલાસણમાં સુનિતા વિલિયમ્સના પરિવારનું વર્ષો જૂનું મકાન આવેલું છે. સુનિતા વિલિયમ્સના પરિવારની અનેક યાદો આ મકાન સાથે જોડાયેલી છે. પાડોશીઓ ખુશી વ્યક્ત કરતા કહી રહ્યા છે કે ફરી સુનિતા વિલિયમ્સ જુલાસણ આવશે તો ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તો સુનિતાની વાપસી માટે પિતરાઈ ભાઈએ મહામૃત્યુંજયના પાઠ કર્યા હતા. અમદાવાદમાં રહેતા સુનિતા વિલિયમ્સના પિતરાઈ ભાઈએ કહ્યું કે સુનિતાનો બીજો જન્મ થયો છે. ભગવાનના દર્શન કરવા અને પ્રાર્થના કરવા માટે મંદિરમાં પણ ગયો હતો. ઘરે પણ અખંડ દીવો પ્રગટાવ્યો હતો. પૃથ્વી પર સહી સલામત પરત ફરતા સુરતના વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવ્યા હતા. સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા, ત્યારે અડાજણની વિદ્યાકુંજના સ્કૂલના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનંદની પૂજા અર્ચના કરી હતી. નાના ભૂલકાઓએ પોતાના હાથે જ માટીના ગણપતિને 350 થી વધુ મૂર્તિઓ બનાવી હતી. પ્રાર્થના કબૂલ થતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને ભગવાનનો આભાર માન્યો હતો. 100 કલાકમાં પોલીસે 7,612 ગુંડાઓની યાદી તૈયાર કરી છે. જાણી લો તમારા વિસ્તારમાં કેટલા ગુંડાઓ છે. રાજ્યમાં ગુંડાઓને પકડી પાડવા માટે 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. પોલીસ વડાના આદેશ બાદ ગુંડાઓની યાદી તૈયાર કરાઈ છે. ગુજરાત પોલીસે વિવિધ ગુના સાથે સંકળાયેલા 7,612 ઇસમોની યાદી તૈયાર કરી છે. 3,264 બુટલેગરોની અને 516 જુગાર અને 958 મિલકત સંબંધી કેસના આરોપીની યાદી તૈયાર કરી છે. 2,149 શરીર સંબંધી અને 179 માઇનિંગ અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા આરોપીઓને હવે વારો પડી જવાનો છે. રાજ્યમાં અમદાવાદ શહેરના 25 અને ગાંધીનગર 6, વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબી 12 એમ કુલ 59 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 10 ઇસમો વિરુદ્ધ હદપારની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ 724 ઇસમોને પોલીસે પકડી લીધા છે. 16 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન કરાયું. 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાયા. ગુંડાઓની ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે. લુખ્ખાઓને પકડવા પોલીસ એક્શનમાં.
અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. 100 કલાકમાં લુખ્ખા તત્વોને સબક શીખવવા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું. મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 દિવસમાં 150 થી વધારે કુખ્યાત ગુનેગારોની અટકાયત કરવામાં આવી. તો સુરતમાં પણ હવે ગુંડાઓનું આવી બન્યું છે. ગુનાખોરીને ડામવા માટે પોલીસ એક્શનમાં આવી છે. સુરતમાં ઝોન 6 ના ડીસીપીએ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. સર્ચ દરમિયાન ઉન ગામમાં આવેલ બંગાળી વિસ્તારમાં રહેતા લોકોના આધાર કાર્ડ તેમજ કેટલાક પુરાવાની ખરાઈ કરવામાં આવી. આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી ઘરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સામાજિક તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ દ્વારા 1300 જેટલા ક્રિમિનલનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે સતત બીજા દિવસે વિવિધ વિસ્તારના 20 થી 25 અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી. પોલીસે 25 જેટલા અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી સબક શીખવ્યો. ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું. બીજી તરફ સુરત શહેર બી ડિવિઝન દ્વારા 131 ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરાયું. વરાછા, પૂણા, સારોલી ગુનેગારોનું ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવ્યું, જેમાં 35 થી 40 હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે. તો મોરબીમાં અસામાજિક તત્વો સામે પોલીસ મેદાને આવી 70 જેટલા લિસ્ટેડ ગુનેગારોને ચેતવણી આપી પોલીસ સ્ટેશન બોલાવી રાઉન્ડ અપ કરવામાં આવ્યા. મહિલા સહિતના આરોપીઓને અપાઈ ચેતવણી. ધોરાજીમાં પણ પોલીસે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. પાસા અને તડીપાર કરાયેલા તત્વોના ઘરે ચેકિંગ કર્યું. જુનાગઢ રોડ વિજયનગર વિસ્તારમાં ચેકિંગ કરાયું. આ દ્રશ્યો છે વડોદરાના. અહીં પણ પોલીસે ગુંડાઓના અડ્ડાઓને ઝટાવ્યા છે. પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારી ગલ્લા ખાણીપીણીની લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. અહીં લુખ્ખાઓ અડ્ડો જમાવી બેસતા હોવાથી લારી ગલ્લાના દબાણો દૂર કરાયા. દરમિયાન દબાણ શાખાની ટીમ સાથે બોલાચાલી કરતા વેપારીઓને પોલીસે અટકાયત કરી. દ્વારકામાં પણ ટપોરીઓનું આવી બન્યું છે. 150 રીઢા ગુનેગારોની યાદીમાં સામેલ કરી દેવાયા છે. ખાસ કોમ્બિંગ હાથ ધરી 30 વાહનો ડિટેન કરાયા. રીઢા ગુનેગાર એવા શક્તિનગરના રહેવાસી પ્રવીણ રાઠોડને તડીપાર કરવામાં આવ્યો. તો દરિયાઈ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા બોટ સહિતનું ચેકિંગ હાથ ધરાયું. સુરેન્દ્રનગરમાં પણ પોલીસે સપાટો બોલાવ્યો. 2 દિવસમાં અંદાજે 1000 થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી. સમગ્ર પોલીસ ટીમ દ્વારા અસામાજિક તત્વો કરતા શખ્સોના મકાનો તેમજ આસપાસના સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ તરફ ગાંધીનગરમાં એસપી વાશમ શેટ્ટીએ મધરાત્રે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. ગૃહ વિભાગ અને ડીજીપીના નિર્દેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી. ત્યારે ગાંધીનગરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. ઘ સર્કલથી શરૂ કરી કુડાસરના સરદાર ચોક સુધી પોલીસે તપાસ કરી શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પૂછપરછ કરાઈ. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં પીએસઆઈએ ફૂલ મોજ કરાવી. કૃષ્ણ ભક્તિમાં રંગાયા પોલીસ જવાન. આ દ્રશ્યો દ્વારકાના ફૂલડોલ ઉત્સવના છે, જ્યાં બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા. ખાખીધારીઓના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એમાં પણ મોરબીના પીએસઆઈ અરુણ મિશ્રાના ડાન્સે ધમાલ મચાવી છે. અતરંગી અંદાજમાં પીએસઆઈ જોરદાર ડાન્સ કર્યો. ફૂલડોલ ઉત્સવ દરમિયાન ભક્તોના રંગે રંગાયેલા ભક્તોની સાથે પીએસઆઈ પણ ડાન્સ કરતા જોવા મળ્યા. બાદમાં તેમણે કેટલાક હિન્દી ગીતો પર પણ પોતાનો ડાન્સ રજૂ કર્યો. આમ તો પોલીસનું નામ સાંભળતા જ ભલભલાને પરસેવો છૂટી જાય, પણ આ ખાખીધારીએ તમામને દિલ જીતી લીધા. તેમણે ડાન્સે ભલભલાને હસાવી લીધા. મંદિર પરિસર ડ્યુટી સંભાળી રહેલા પોલીસ અધિકારી પણ ભક્તોના ઉત્સાહ જોઈ પોતાની જાતને રોકી ન શક્યા અને રંગાઈ ગયા દ્વારકાધીશની ભક્તિના રંગમાં. પરિસરમાં ઉપસ્થિત તમામ પીએસઆઈના ડાન્સ પર ફિદા થઈ ગયા હતા. સોમનાથમાં 3 દિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રમ્યા વોલીબોલ. ગીર સોમનાથ ખાતે 3 દિવસીય બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો. આ ફેસ્ટિવલ 21 માર્ચ સુધી ચાલશે. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો. સાથે હર્ષ સંઘવીએ વેરાવળ અને કોડીના ડેપોના નવીન વર્કશોપ તેમજ આકુલવાડીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન અને ધ્વજા પૂજા પણ કરી હતી. તો હર્ષ સંઘવી બીચ પર યુવાનો સાથે વોલીબોલ રમ્યા હતા. બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે. અહીં સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ સોમનાથને લઈ જાહેરાત કરી હતી. સરકાર દેશની બેસ્ટ વોલ્વો બસ અમદાવાદથી સોમનાથ સુધી દોડાવશે. ગાંધીનગરમાં સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સેવા શરૂ થશે. હાલમાં મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ થયા છે. આ સેવા શરૂ થવાથી ગાંધીનગર સેક્ટર 1 થી સચિવાલય સુધીનું અંતર ખૂબ જ ઓછું થઈ જશે. સાથે ટ્રાફિકની સમસ્યા પણ ઘટી જશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સચિવાલય સુધી મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યા છે. આ ટ્રાયલ સફળ થયા બાદ ટૂંક સમયમાં જ મેટ્રો ટ્રેનની સેવા સચિવાલય સુધી શરૂ કરવામાં આવશે. આ સુવિધા શરૂ થવાથી લોકોને ખૂબ જ ફાયદો થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ પદે ગીતા પટેલની નિમણૂક થઈ છે. ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ પ્રમુખ અલકા લાંબાએ આ જાહેરાત કરતા કહ્યું કે મહિલા કોંગ્રેસ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરાશે. તો ગીતા પટેલની નિમણૂક સાથે જ મહિલાઓના લાણીની જાહેરાત કરી છે. અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર લાલઘુમ. ગૃહ વિભાગની માંગણી પર ચર્ચા પર વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. રાજ્યમાં ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો. ટોલ ફ્રી નંબર પર રોજે જે ફરિયાદો આવશે તેની ત્વરિત નિરાકરણ લેવામાં આવશે. ડ્રગ્સના વેચાણ અંગે નાગરિકો પોલીસની જાણકારી આપી શકશે. ટોલ ફ્રી નંબરથી માહિતી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સુધી પહોંચાડવામાં આવશે.
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ કોપીરાઇટના ગુનામાં સરદાણા પોલીસે તોડ કર્યો. પોલીસ પર ગંભીર આરોપથી મચ્યો ખળભળાટ. કુમાર કાનાણીએ સુરત સીપીને લખ્યો પત્ર. પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કરાયોનો આક્ષેપ. ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી. સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની સીએમને ફરિયાદ છે. કુમાર કાનાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી બતાવી છે. બનાસકાંઠામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત દયનીય. ખેડૂતોને બટાકાનો પોષણક્ષમ ભાવ ન મળતા આર્થિક નુકસાન. ધારાસભ્ય માવજી દેસાઈએ ખેડૂતોની વહારે આવવા સીએમને કરી રજૂઆત. સરકાર દ્વારા ખેડૂતોને સીધા જ ખાતામાં સહાય આપવા કરી માંગ. હાલમાં ખેડૂતોને બટાકાનો ભાવ ન મળતા દયનીય સ્થિતિ. ગુજરાતવાસીઓને યુસીસી અંગે સૂચનો મોકલવાની સમય મર્યાદા લંબાવાય. હવે આખરી તારીખ 15 એપ્રિલ સુધી લંબાવાય છે. અગાઉ સૂચનો મોકલવાની આખરી તારીખ 24 માર્ચ સુધી હતી. સમાન સિવિલ કોડ સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને યુસીસી અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. પદ અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય અને ઉત્તમ નમૂનો અમદાવાદમાં 14 માર્ચને શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો. આ દિવસે અમદાવાદના તલતીજ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય તેવી રીતે ભવ્ય ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે. આંખોના ભવા ઊંચા થઈ જાય એવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી મંગાવાઈ હતી, જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવતી હોય છે. તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો. બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ગીત ટાઇટલ ચાલી રહ્યું છે અને યુવક યુવતીઓ ઝૂમતા હતા. તમને સવાલ થયો હશે કે ફાયર બ્રિગેડની 20,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી? રંગોના ઉત્સવમાં ગુજરાતમાં આખા વ્યવસ્થા તંત્રના અધિકારીઓ કેવી રીતે ઘોડીને પી ગયા તેનો પર્દાફાશ થયો. અમદાવાદમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી જ આ બધું થયું છે. મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનની સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા માટે પહોંચી ગઈ.